હલો, જય શ્રી કૃષ્ણ. જો તમને ખંજવાળ આવતી હોય, પિમ્પલ્સ થતા હોય કે પછી ડાર્ક સર્કલ થઈ જતા હોય, આંખ આગળ કુંડાળા થઈ જતા હોય, તો તમે મારો સોપ હર્બલ સોપ વાપરશો તો આ બધા પ્રોબ્લેમ દૂર થશે 100% ગેરંટી સાથે. અને હું બધા જ સોપ બેઝ જો પ્રીમિયમ બેઝમાંથી બનાવું છું, બધા જ પ્રીમિયમ બેઝમાંથી. અને હર્બલ એટલે તમારી કોઈ બી પ્રોબ્લેમ હશે દૂર થઈ જશે. વાળ ખરતા હશે તો હેર ઓઇલ બી છે, વાળ નહીં ખરે, પ્લસ સ્કિન ઓઇલી નહીં રહે, ગ્રોથ વધશે. લેન્થનું તો આપણે ન કહી શકીએ, તાસીર પ્રમાણે હોય. પછી એમ થાય કે ભાઈ કીધું તું ને કેમ આમ થયું, પણ તેલમાં 100% ગેરંટી. પછી શેમ્પૂ બી આવશે, હની આલમંડનું આવશે, રાઈસનું શેમ્પૂ આવશે, નીમ તુલસીનું શેમ્પૂ આવશે, એલોવેરા હેર ઓઇલ આવશે. આ કાંઈ બી વસ્તુ જોતી હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. અને હું બધા સાબુ પ્યોર હર્બલ, આ ઓરેન્જ ફ્લેવર છે. પછી તો તમને બતાવું, આ મુલતાની મિટ્ટીના છે. મુલતાની માટી નાખી પ્રીમિયમ બેઝ બનાવી અને પછી એને હું બનાવું છું. પ્રોપર ઓર્ગેનિક અને હર્બલ. ઓઇલી સ્કિન હોય, ટાઇટ સ્કિન હોય તો આનાથી સ્મૂથ રહે છે. એલોવેરાથી નાવ ઠંડક રહે છે, મેડીમિક્સથી નાવ ઠંડક રહે છે. ખુજલી, દાગ, ખરજવું, ધાધર કાંઈ બી હશે, મારા કોઈ બી ફ્લેવરના સાબુથી નાસો 100% ગેરંટી સાથે રિઝલ્ટ આપશે. આ મારી ગેરંટી છે. અને મારું રાઈસનું શેમ્પૂ છે, આલમંડનું છે, હનીનું છે, નીમ તુલસીનું છે. આ બધા જ શેમ્પૂ અવેલેબલ છે. તમે કોઈ બી શેમ્પૂ વાપરશો 100% ઓર્ગેનિક અને હર્બલ આવશે. તમારા વાળમાં ફેર દેખાશે 15થી 20 દિવસમાં જ, એ મારી ગેરંટી છે. અને હેર ઓઇલ બી એવું જ છે મારું. હેર ઓઇલ બી તમે મસાજ કરશો એટલે ફિટનેસ સારી રહેશે. પછી તમને માથામાં ઠંડક આપશે, હેર સારા રહેશે. અને ઓઇલવાળું માથું અત્યારે તો જો કે બધા નથી રાખતા બહુ, એક દિવસ રાખે, કલાક રાખે ને ધોઈ નાખે. પણ મારું હેર ઓઇલ એવું છે કે તમે 2 થી 3 દિવસ રાખશો ને તો બી વાળ બિલકુલ ચિકાસ નહીં પકડે માથું, અને એકદમ સિલ્કી રહેશે આટલી ગરમીમાં બી. આ જો મેં નાખેલું જ છે અત્યારે તેલ, અને હું જે સેલ કરું છું એ જ મેં નાખ્યું છે. તો આ પાક્કા વિશ્વાસ સાથે હું તમને જણાવું છું. તો વોટ્સઅપ પર મેસેજ કરજો, શેર કરજો. જય દ્વારકાધીશ. હકનું લેવામાં કંઈ વાંધો નથી.